નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રોહિકા ઓવરબ્રિજ પાસે ટ્રાફિકના નિયમોના ધજાગરા, રોંગ સાઈડ વાહન ચાલક અને ગેરકાયદેસર પાર્કિંગથી અકસ્માતનો ભય। અમદાવાદ રાજકોટ હાઈવે પર આઇનોક્સ કંપની પાસે સર્વિસ રોડની હાલત બદતર, તંત્રની ઘોર ઉદાસીનતા સામે જનતામાં રોષ। રોહિકા બાવળા અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા રોહિકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર હાલ ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે। અહીં ટ્રાફિકના નિયમોનું જાહેરમાં ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર મૌન સેવીને બેઠ્યું હોય તેવું લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ રોહિકા ઓવરબ્રિજ પાસે આવેલા ઇનોક્સ કંપનીની બિલકુલ સામેના સર્વિસ રોડ પર વાહનોનું બેફામ રોંગ સાઈડ ડ્રાઇવિંગ વધી ગયું છે। માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ કંપનીની ગાડીઓ પણ જોખમી રીતે રોંગ સાઈડમાં દોડી રહી છે। આ ઉપરાંત સર્વિસ રોડ પર આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવતા હોવાથી રસ્તો સાંકડો બની ગયો છે, જેના કારણે અન્ય વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશો અને રોજિંદા મુસાફરોનું કહેવું છે કે આ પરિસ્થિતિને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં ટ્રાફિક પોલીસ કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર આ જોખમી પ્રવૃત્તિ પર લગામ નહીં કસાય તો મુસાફરોનો જીવ જોખમમાં મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર न्यूज, बावड़ा। रॉन्ग साइड में क्यों आ रहे हैं? तो कंपनी के लिए आ रहे हैं, कंपनी में लोड करने वो रूट मार के आओ। पूरा आपका इधर तक नहीं, बहुत लंबा पड़ जाता है इसके लिए। तो सामने एक साइड तो पूरी गाड़ी पार्किंग में है, आप रॉन्ग साइड चलोगे तो कैसे चलेगा? वो बात सही है आपका, लेकिन क्या लंबा है ना, बहुत लंबा है, इसके लिए यहाँ से शॉर्टकट